बापू श्री वकील राम महाराज रवि राम महाराज मनोरम महाराज कपाल हरि गुरु संतनो जय हो। गहन गति गुरुदेव ने पलटावे विधि के राले बीजा देवथी नागने सदगुरु तणो मिले। गुरु जी आवत देव के शरण गुना तो क्या करे लाख गुना बख्शी। सतगुरु महाराज जय हो। आज पावनकारी पुण्य प्रसंग मनोरम महाराज ना घरना ओगणे આજનો આ કાર્યક્રમ આકાર લઈ રહ્યો છે, જેના નિમિત્તે આજનો આ કાર્યક્રમ જે રાખવામાં આવ્યો છે, ખરેખર એ મહાપુરુષનો મહિમા એ આપણે બધા સારી રીતે જાણીએ છીએ। સંત સપૂત અને તુમડા ત્રણનો એક સ્વભાવ, તારે પણ ડૂબાડે નહીં એનો તારવા ઉપર છે ભાવ। સંત સપૂત અને તુમડા આ ત્રણ ક્યારેય કોઈને ડૂબવા દેતા નથી, અને આવી ભાવના તૈણમાં જ હોય છે, બધાના હોતા નહીં। એક બાપના બે દીકરા હોય, એક માના બે દીકરા હોય, તોય વેરો આતરો રાખે। એક જ છોકરાનું નામ દેશે જોઈ, બીજાનું તો એના પપ્પા ને, બીજાનું એના પપ્પા। પણ એક સંત એવી મૂર્તિ છે, અર્ધી પડતું તીરથ છે, અને સંત કે જ્યારે જ્યારે તમને મને મળે ત્યારે એનું જીવન બદલે। શું બદલે? જીવન બદલે। સંતને ખબર છે કે એનું કલ્યાણ શ્યામો છે, એનું કલ્યાણ એમાં શ્યામો, એને ફાયદો છે એવું એ સમજે છે, અને એ જે સમજે છે એ જ એનું જીવન બનાવી દેશે। હંસા ભમરી જેવી છે જેની ભાવ કરી પોતાના રૂપે રાજ થાય, દુર્લભ એવા સંતની। કરી પોતાના રૂપે રાજી થાય, દુર્લભ એવા સંતને। આજે એક પરિવાર એક મંડપ નીચે આપણે બધા ભેગા થયા છે, અને મનોરમ મહારાજના જીવન ઉપરથી આપણે કંઈક શીખવા જેવું, કંઈક દાખલો લેવા જેવો, અને સંતની પાસે જ રહેતા 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 એમાંથી જે લેવા જેવું છે લેવાનું, અને ના લેવા જેવું હોય એની જ પડી મેળવાનું। પણ અહીં તો ઉલટો નિયમ છે પાછું, લેવા જેવું ત્યાં પડી મેળે, ના લેવા જેવું ઘેર લઈ જાય। લેવા જેવું એનું ત્યાં પડી મેળે, નહીં લેવા જેવું એ વિઠ્ઠલ મહારાજ ઘેર લઈ જાય। એટલે અહીંયાથી જે લેવા જેવું છે, અને એ જેણે જેણે લીધું છે, જેણે જેણે લીધું છે। મને વકીલ બાપુ કહેતા હતા કે ભાઈ મંગા ભજન કરવું છે,
મેં કહો બાપુ આપણે ભજન જ કરો, બીજું શું કરો? ભજન કરવું હોય તો અમુક બાબતો નહીં પડવા. એટલે અમુક બાબતો એટલે કઈ પાછી એ મારે નક્કી કરવા. એટલે તમારે નક્કી કરવાની પાછી કઈ બાબતો. હા બળદેવ હું પણ નક્કી કરાવું તમને આડ રૂપે હોય આડસે રે કરે ભિખારો નહીં. એટલે તમારે એ નક્કી કરવાનું આપણને શું નડે છે એ પડી મેળવવાનું, લેવા જેવું લઈ લેવાનું. હે ખરું કે નહીં? જમણવારીની અંદર 2 4 8 10 જાતની આઈટમ હોય એટલે તમને જે ભાવતી હોય એ ખાવા. કદાચ ડાયાબિટીસ હોય મોહનથાળ ના ભાવતું નહીં ખાવાનું, પડી મેળવાનો યાર. હે પછી આનો પેલા ઘર ધરી મોહનથાળ શું કરવા બનાવે, મોહનથાળ શું મન ન ડરે તે પણ તને જે ભાવે એ ખા, દાળ ભાત ખા. હે એટલે અહીંયા આગળ જ્યારે કોઈ સંત મળે આપણું જીવન બદલે. આ એક તક તમને મને જે સાંપડી છે ને એ તો આપણે બહુ ભાગ્યશાળી. આવા જીવન મુક્ત મહાનપુરુષો એમની માર્મિક શબ્દોની આપણને કંઈક ઈશારો કરતા હોય છે, અને ઈશારા જેને પકડી લીધા, ઈશારામાં જે સમજી ગયા એની દશા અને દિશા બે બદલાઈ ગઈ. મનોરમ મહારાજનું કહેવું છે, હે નામનગરથી આઈ જો સુરતાન
મનુરામ મહારાજનું કહેવું એમ છે કે નામ નગરથી આવી જવાન સુરતાને પરણાવો. જો સુરતી આ સુરતાનું લગ્ન ન થાય ને ત્યાં સુધીના જંપીને બેહાય એવું નહીં. એ સુરતાને પરણાવવા માટે ઊંચા ઘરનો કોક છોકરો એવો ખવારી. આપણે સમાજમાં નિયમ છે ને કે ભાઈ નીચા કુળની દીકરીને ઊંચા કુળમાં પરણાવે. આ સુરતાને પરણાવવા માટે ઊંચા કુળનો દીકરો જોઈએ. પાછો કોનો જોઈએ? ઊંચા કુળનો દીકરો જોઈએ. આવા ઊંચું કુળ કયું પાછું? હા, જા તારું કલ્યાણ થઈ જશે, જા તારું સારું થઈ જશે, જાવ આમ થઈ જશે, તારું અભરે ભરશે, તારું આમ થશે. આ બધા ન્યાચા કુળ કહેવાય. ભિખારો એવો કોઈ મળી જાય, તું અજર અમર ને અવિનાશી છું. તું ક્યારે જન્મ્યો નથી, ક્યારે તું મરવાનો નથી. એવો જો કોઈ મળી જાય, એને ક્યારે રંગાપો ના રામ. એવો જો કોઈ મળી જાય, એની સાથે વિવાહ કરી લે. હા, બાકી મીરાબાઈએ કહ્યું, મીરા કે એવા વરને શું વરું, આજ જન્મે ને કાલ મરી જાય. વરું તો એવા વરને વરું, મારો ચૂંડલો અમર થઈ જાય. બહુ સરસ ઈશારો કર્યો છે મીરાબાઈએ કે એવાની સાથે લગ્ન કરું, એવાની સાથે વરું કે મારો ચૂંડલો અમર થઈ જાય. ખરું કે નહીં? હા, આ તો એક ભાઈ પૂજા કરવા બેઠેલા, દરરોજ એના નિત્ય નિયમ પ્રમાણે પૂજા કરવા બેઠેલા. દીવો કર્યો, વામે દીવો લાગતો હતો અને હું આંખો બંધ કરીને બેઠેલો. હું આંખ ઉઘાડીને તારતો એની દસી ઉંદેડો લઈને જાય. એ હરગાયેલો જે દીવો હતો ને એનો દીવો દસી ઉંદેડો લઈને જાય. પેલા એ વિચાર કર્યો, મારું સારું હું જેની અગરબત્તી કરો, જેને દીવો કરાવું, આ ઉંદેડો દસી લઈને હેડ્યો તો એ કશું એને થયું નહીં, કશું થયું જ નહીં. મોનું ના મોનું, હું જેનો દીવો કરો એના કરતા ઉંદેડો મોટો હોય એવું લાગે. બોલો, એ ઉંદેડાને ચાલ લાયો, એની ભક્તિ ચાલુ કરી. દરરોજ દીવો અગરબત્તી, હા હા, એનો મહિમા ગાય. બનવા સંજોગ ઉંદેડો એની મસ્તીમાં બેઠેલો વિઠ્ઠલ મારા, પેલો અગરબત્તી કરે, પૂજા કરે, મંત્ર ભણે, બલાડી આય મારે કરાવ. ઉંદેડાની બેન જતી રહી. મારું સારું કે આ તો ઉંદેડા કરતો મારી બલાડી મોટી છે. બલાડીને ચાલ લાવી, એની પાછી પૂજા અગરબત્તી ચાલુ કરી. બોલો, એને ચાલુ કરી વિઠ્ઠલ. બનવા સંજોગ બન્યું, ફરિયાનો મોત્યો કૂતરો આવ્યો, બલાડીને ચાલી જતો. ઓહો હો 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 હો, હું જેને ખોરો એ તો મારો ફરિયાનો મોત્યો કૂતરો જ મોટો છે. એને ચાલુ કર્યું વિઠ્ઠલમાં. અરે પછી તો હરકમાં બહાર ખોરતો તો કહેતા લાગી, આ તો મારા ફરિયામાં. બોલ, હા. એક દાડે એમ ઘરવાળીએ ઘઉંની રોટલી બનાવી, થપ્પી ઘી ચોપડી મેળેલી થપ્પી, અને કૂતરો આવ્યો મોત્યો, એ લઈને નાખો. અને એમ ઘરવાળીએ જોયું કે મારું હારું આ રોટલી લઈને હેડ્યો, મારો ફાસરો તૂટો, કૂતરો મરી ગયો. અને પેલાને લાઈટ થઈ ગઈ. ઓ હો 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 હો, એને ઝાલ લાઈને બિહાડે, બેસ બેસ. ઓહો, તું મોટી છે, આટલી બધી આજે મને ખબર પડી. મેરી પૂજા અગરબત્તી, અરે તમારો વાસે ઉપર, અરે બેસ બેસ કે છે, આ તો હું અંધારામાં રહી જાય. એની પૂજા ચાલુ કરી વિઠ્ઠલમાં. અરે તો જબરજસ્ત. પછી તો પૂજા ચાલે. એક દાડે કશેક બાબતમાં માથાકૂટ થઈને મારીએ ઝાપટ, અને ઝાપટ મારતા જ મારતી હતી. એને ફોન થયું, ઓહો હો 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 હો, હું જેને ખોરા તો હું પોતે જ મોટો છું. હું બહાર ખોરો છું, હું પોતે જ મોટો છું. તારે પ્રતીક થઈ.
વિઠ્ઠલ. હા આ બદલાય છે ને, આ બદલાય છે ને. આ અહીં તો સંતોનું તો કહેવું એમ છે, તમને સમય સમય જે થઈ રહ્યું છે ને એ તમને તમારા અનુભવ કરાવવા માટે થાય. હા સંતો દેહ છોડે છે ને એ તમારા હાથું છોડે. આ તો તમને એવું લાગે અને અકાલ લગીને પકડી રાખ્યો તો ને એ તમારા હાથું પકડી રાખ્યું તો તેદારોને છોડવા માંગતા હતા, પણ આ ભીખાનું કંઈક કલ્યાણ થઈ જાય, રાગે પડી જાય પછી હું છોડ દઉં. નહીં કહેતા કે મારે એક અવસર જોતો હતો ભિખારો. હા નહીં કહેતા કે એક અવસર હું જોતો હતો, એને છોડી દેવું છે પણ પેલો રાગે પડી જાય એવું એને ઈચ્છા છે એટલે એવો છોડતો, એટલે છોડતો નહીં. એ આમ જીવનની અંદર અહીંયા આગળ જે કંઈક બની રહ્યું છે ને એ તમારા અનુભવ માટે થઈ રહ્યું, અને તમને જે અનુભવ થાય અને અનુભવ ઉપરથી કંઈક શીખવાનું તમને મળે. અનુભવ એમાંથી કંઈક શીખવાનું. આ ભારત દેશની અંદર એવી સિસ્ટમ છે, તમે જીવો ત્યાં સુધી ભણ જ કરવાનું. આ શરીર ટકે ને ત્યાં સુધી તમારે ભણ જ કરવાનું. સંતોનું તો કહેવું એમ છે, અવસર જાતો ગુરુનો વચન, અવસર જાતો ગુરુનો વચન ફરે. અહીં કશું પૂરું થઈ જાય છે એવું નથી. અને પૂરું થઈ ગયું ને એ પૂરો થઈ ગયો સમજી ગયો. એ જેદારથી આ નક્કી થઈ ગયું મારું પૂરું થયું ત્યારથી બધું પૂરું થઈ ગયું એવું નક્કી કરી દો. હા જીવનની અંદર સંતોની તો મહેનત તમે જુઓ, સંતોની મહેનત જુઓ. સંતોએ જે મહેનત કરી છે આ જગતમાં કોઈ ના કરી શકે. હા એમણે તો એ પણ કહ્યું, એ તમે જુઓ ને કેવું છે જગ, મરેલા ને ફૂલડો તરે છે. જુઓ ને કેવું છે જગ, મરેલા ને ફૂલડો તરે છે. જીવ તો હોય એના ઉપર પથ્થર રે છે. જીવ તો હોય એના ઉપર પથ્થર રે છે. ભરેલા બાપના ફોટા મઢાવે, ભરેલા બાપના ફોટા મઢાવે. ફૂલહાર બનાવીને તેને પહેરાવે, ફૂલહાર બનાવીને તેને પહેરાવે. જીવતા બાપને મારેલા મરેલા ને ફૂલ રાત રે. જીવતા બાપને મારેલા મરેલા ને ફૂલ રાત રે છે. નાગ પાંચમના નાગ પૂજે છે, નાગ પાંચમના નાગ પૂજે છે. ગીત ઉપર ગીતા પાડીને નમે છે, ગીત ઉપર ગીતા પાડીને નમે છે. જીવતા નાગરિક કરે મરેલા ને ફૂલ રાત રે. જીવતા નાગરિક કરે મરેલા ને ફૂલ રાત રે છે. જગમાં નરસૈયો હલકો ગણાયો, જગમાં નરસૈયો હલકો ગણાયો. જીવતા સુધી હલકો ગણાયો, જીવતા સુધી હલકો ગણાયો. જગમાં નરસૈયો ભક્ત કહેવાયો, જગમાં નરસૈયો ભક્ત કહેવાયો. જીવતા સુધી હલકો ગણાયો, જીવતા સુધી હલકો ગણાયો. દુખડા પડ્યા છે અપાર, મરેલા ને ફૂલ રાત રે છે. દુખડા પડ્યા છે અપાર, મરેલા ને ફૂલ રાત રે છે. મરેલા ને પૂજાય તો
એવા સંતોના ઈશારા છે. આ જગતની અંદર ઊંધા નિયમ છે રામ. મર્યા પછી એની પૂજા થાય. જીવતો હોય તુલસી એની કોઈ કિંમત હોતી. જ્યારે સંતો તમને જીવતા જીવ સમય તમે જો આ હોય અને તમને આ કરાવો, પણ આ કરવું ને એ થોડું અઘરું પડે. હા, આ કરવું એ થોડું અઘરું પડે છે. પેલું બધું પછી જે કરવામાં આવે છે ને એ તો બળાત્કારે નહીં કરવું, પણ લોક વાક્ય કરવું પડે. જ્યારે આ જે છે એ લોક વાક્ય નહીં, કોઈને બીજાને રાજી કરવા નહીં. હા, પોતાના માટે. નસીબદાર કહેવાય આ પરિવાર, નસીબદાર કહેવાય કુટુંબ, ગામ નસીબદાર કહેવાય. આવો એક વિરલ પુરુષ આપણા ઘરમાં આપણા ઘરમાં પાક્યો. હા, નસીબદાર કહેવાય જે આબા ઉપર હાક થઈ, જે આબા ઉપર હાક થઈ. હવે ખબર પડી કે આબો હખાઈ ગયો, હવે વેડવા જેવો થયો વિઠ્ઠલ. એ હાકની ચેડારાની રાહ જોઈને આપણે બેઠા હતા. હવે ખબર પડી કે હવે વેડવા જેવો થયો. નસીબદાર કહેવાય આ ઘરની અંદર એવા વિચારો છે, અને એ વિચારો તમને મને ફાયદો કરતા ગયા વિઠ્ઠલ. બાકી કોણ કરે? આપણા ઘરના આપણને કલ્યાણ કરવા તૈયાર નહીં. અને આ તો ચો પુલી, ચો પટો, ચો મારી દેવી ભગભગ પાણી કાઢે. એક પંચમહાલ રાજસ્થાન સુધી તમે જુઓ, જેનો મહિમા કહેવાય, જેનું નામ ગાજતું હોય. કુટુંબ વાળા તો મનોરમ કરે તો ચાલે, પણ તો સુધી યાદ કરે તમે જુઓ. એ પણ એક કમાણી છે. રામ પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યું. આ તો નામ હોય શાંતિ, પણ નર્યો ઉપાધિનો પોટલો લઈને ફરતી હોય. હવે શું શાંતિ કહેવાય? ભિખાર નામ હોય શાંતિ, પણ જીવનમાં શાંતિ ના હોય. એટલે નામનો શાંતિ હોય એ ના ચાલે, ખાલી નામનો હોય એ ના ચાલે, અંદરથી પણ હોવા જોઈએ. એટલે આપણે પાછું અંદરથી હોવું જોઈએ. ઉપર મહારાજ નહીં, મય મહારાજ હોવા જોઈએ. હા, અને મય જે મહારાજ છે ને એ હાચા, ઉપર વાળા નહીં. હા, એટલે સંતોએ કહ્યું છે કે રેણી અને કેણીથી જે હોય, અંદર અને બહારથી જે હોય, અંદર અને બહારથી હોય. હા, કોયલ ઉપર બોલે ખરી મ્યાઠી, ઉપર બોલે ખરી, મ્યાઠું તો બોલે જ છે, પણ છેતરવાનું કામકાર કરે. મ્યાઠું તો બોલે, પણ છેતરવાનું કામ તો કરે. ઉદાહરણ એને મારો નહીં પહોંચે, બીજો નામ જઈને આડા મિલ્યા ભીખા મિલ્યા કઈ એના ના બંધ થઈ, પણ હરામી છે. ધોન લાગજો મ્યાઠું બોલવા વાળા. એ બીજા ના મેલી આવે ને પાછી એ જે યાના મેળે ને એનો બચ્ચો થાય ને બચ્ચો એવા પાસ કાગડીનો બચ્ચો ઉપરથી ધક્કો મારી મેચે પાડે, એને બચ્ચું એવું પાછું હોત ભીખા. હા, એને બચ્ચું એ કાગડીને ખબર તો છે સારું આમાં મારો બે હતો ને ત્રીજું આવ્યું કઈ, પણ પાછી એનો જેવો જ દેખાય, એટલે એને ખબર પડતી. હા, પણ સંતોએ એની આપણને એક એવી પહેચાન આપી છે, એક એવી ઓળખ આપી છે. એ જેને થયું સ્વરૂપનું ભાન, તો વાણીથી પરખા. કયું? એના વાણીથી પરખાય. એ સોનું સહસવાર ગણાય, તેની શુદ્ધતા વધતી જાય. તમારી કોક અપકીર્તિ કરે,
તમારી કોક મશ્કરી કરે, તમારું કોક ઓછું પેલે કરે, ચિંતા નહીં કરે. નહીં કરવાની. સૂરજ ઉપર ગમે તેટલી ધૂળ રાખવામાં આવે, સૂરજ ક્યારે ઢંકાતો નથી. સોનું જેમ જેમ ગળાય હા, એમ એની શુદ્ધતા વધતી થઈ જાય. કેરેટ વધે. કેરેટ વધે, અને કેરેટ વધવું જ જોઈએ આપણું. દિવસે 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 તમારું કેરેટ વધવું જ જોઈએ. વિઠ્ઠલ આથી જીવતો હોય તર લાખનો, મર્યા પછી હવા લાખ. હા, કેરેટ તમારી દિવસે 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 વધવી જ જોઈએ. કે ના વધવું જોઈએ? ઘટવી ના જોઈએ. હું જોને હરતા ફરતા રહેવાનું, આવતા જતા રહેવાનું, ભજન ગાતા રહેવાનું, સાંભળતા રહેવાનું, રાખતા રહેવાનું, પણ ક્રેડિટ તમારી વધે એવું કંઈક કામ કરો. હા, કોકનું જોઈને તમારે એવું નહીં માની લેવાનું જો હારો કોમ છે ને તેમ છે ફળણ છે એમને બોધ નહીં લીધેલો કે એ બરે એનું ના સમજાયું, ઓછું સમજાયું, એટલે એને તમારે જે કરાવવું તે ના કરે. હા, એટલે અમુક બાબતમાં નહીં પડવાનું. તમારી ક્યારેક વધે એવું તમે કંઈક કરતા. અહીં બધા બધું સમજી જાય એવું નહીં. એવું નહીં. વિઠ્ઠલ, અને આપણે કોઈ સમજાય દેવું નહીં, આપણે સમજી જવું છે. અરે વાહ વાહ. આ તો બીજાને સમજાવવા નીકળ્યા એટલે ભજન ખાડામાં પડ્યું. હા, ભજન બીજાને સમજાવવા નીકળ્યા છે ને એટલે ભજન ખાડામાં પડ્યું. આપણે બીજાને નહીં સમજાવવું, પણ સમય અને મોકો મળે તમારે તમારા રીતે કરતું જવાનું, તમારા રીતે બોલતું જવાનું, અને એને જે લેવા જેવા વાળા છે એ લે. આમ બેહાડ્યા છે એટલે અમારે બોલવું જ પડશે. હા, બેહાડ્યા છે એટલે બોલવું જ પડશે. એટલે અહીં તો આડઅસરે હોય ને કદાચ અસરે હોય. હોય. મોબાઈલની અંદર તમે જે કંઈક પીસ મૂકો ને અને કોમેન્ટ આવે એટલે કોઈ ખરાબ કરે, કોઈ સારી કરે. વાહ વાહ, બહુ સરસ વાત કરી. તાર કોઈ કે એવું પાછા એક ગગો બાટ્યો. એટલે કંઈક કોમેન્ટ તો આવવાની. પણ એ બધી બાબતો મહારાજે કહ્યું ભાઈ સોનું જેમ જેમ ગળાય તેમ એની શુદ્ધતા વધતી. થઈ જાય. નવા વહુ પહેરીને આવે એટલે હાહુબા થોડો કકરાટ જેવું લાગે. છે. હાહુ થોડી ખાણી ખોતર કરે, આગુ પાછું આમ છે તેમ છે એવું બધું બોલે. એટલે હવે કંટાળો લાવવાનો નહીં, અને પિયરમાં ફરિયાદે નહીં કરવાની. પાડોશી તોય જઈને નહીં કહેવાનું મારે હાહુ આમ કરે ને તેમ કરે ને ફલન કરે ને ત્યાં ના બોલ. તું ચિંતા ના કર, એક તારી ખોડ ખોપર નહીં કાઢતા, તને હાહુ બનતો શીખવાડે. વાહ. અને એ જે શીખવાડે છે જો તું નહીં શીખવું તો હાહુ બનવાનો મેળ નહીં આવે. ના આવે. ભિખારોમાં આવે કે અહીં બધા શીખવાડે છે, અને શીખવું પડશે કે નહીં શીખવું. હા, તમારો તો એક પલે સેકન્ડે તમને કંઈક બોધ થઈ રહ્યો છે. હા, ઉઠતો બેસતો આવતો જતો, હા તમને બોધ ચાલુ છે. ચાલુ છે. આ બોધ પતી જાય એવો નહીં. નથી. એક નાઈટ આમ બોધ લઈ લીધો એટલે વાત પતી ગઈ, જાણી લીધો એવું છે. એવું નહીં. એ બોધને સમજતો આ વિષય ટૂંકો પડે, હા, ઓછો પડે. ઓછો પડે. આ ઓછો પડે. શું પડે? પેલા શેરડી કોલાર વાળો તો હું રસ પીવા ગયો હતો તે વાહ એક રાડું મેં ચેડી ગાલ્યું ને તોય પણ બીજું કાઢ્યું એને ને એને હા, હા. પાછું આમ આંબરટી વાળી કાઢ્યું. બરી. બોલ વિઠ્ઠલ, આંબરટી વાળી પછી પણ ડબલ કરી, પછી પાછું એટલે મેં કહ્યું રસ બધો નીકળી નીકળી ગયો. કે ના ભગત બે ઘૂંટાઈ જો હવે નીકળે ને તો લગી છાલ નહીં છોડે. બાદ તો એવું મચેરી પાછું આમ મશીન ફેરવ્યું ફેર્યું, વધારે બોલો વધારે. ભોંકડું કરી, અને કૂચામ કશું ના રહે. હા, મોકે ના દે. બોલ એવું કરીને બી તાર શેરડીને પોલા વાળો જો આવું કરતો હોય તો આપણે શું બન્યું? કાઢે જ રાખવાનું એ રીતે. હા, ઘૂંટે જ કરવાનું. આ તો અહીંયા કોઈનું પૂરું થયું નથી. જેટલો તમે આ બાબતને જેટલી મહેનત કરશો ને એટલું એમાં કંઈકનું કંઈક વ્યવહાર આવશે. આવે. આવે કે ના? આવે. હા, અને ગાંધીજીને કોઈએ પૂછ્યું હતું બાપુ તમારો બોધ શું છે, તમારો સંદેશો શું છે? બાપુએ કહ્યું મારું જીવન એ જ મારો બોધ, એ જ મારો સંદેશ. મારું જીવન એ જ મારો સંદેશ. અહીં તમારું
અમારે ઘેર 8-10 જણ આવ્યા. એટલે એ જે 8-10 જણ આવ્યા ને ભિખાર આખું ફેમિલી હતું. એ ફેમિલી હતા એની મય વહુ હતી, છોકરો હતો, છોકરાના પપ્પા હતા, છોકરાની મમ્મી હતી. એટલે પાછી છોકરાની વહુ હોય અને હાહુ થાય ને હહરાઈ થાય. પાછા નણંદ હતો, પાછા દાદી હાહુ હતો. આવા બધા હતા વિઠ્ઠલ. એટલે એ જે આવે ને એ ટોર ભરીને બેઠે. તે હું શું ઘડીક વાર ખાટલામાં બેઠું ને ઘડીકમાં પાછો પાછળ એટલે બહાર નીકળ્યું એવું બધું કર્યું. એટલે એવા જે વાત કરવા દે ને એની પાછા કરે વિઠ્ઠલ. કે જોયું માતાજી કેટલી ભેંસો રાખે, આવી વાતો કરે. એટલે પછી છોકરાને અમારે જે છોકરાને બહુ કામ કરતો હોય એ પાછું કે જો છોકરાને બહુ કેટલું કામ કરે અને તું જ કે બપોર દાડે ઉઠો. એ વહુને આવું શીખવાડે વિઠ્ઠલ. આવું બધું. એટલે અમારી જે ખાસિયતો હતી ને એ હાહુ વહુને કે વહુ હાહુ વિઠ્ઠલમાં. તો આ બધું હું વાપરું ભિખારો. આ બધું હું વાપરું. તે હું વિચાર કરો આવા આવું જોવા આવ્યો વિઠ્ઠલમાં. પણ જોવા નહીં આવ્યા, શીખવા આવ્યા. એ જોવા નહીં આવ્યા, એ શીખવા આવ્યા. તમારે બહુ ચાલવાની જરૂર ના પડે ભિખારો. એવાય અહીં લેન જ જાય. તમારે યાર કશું મેં સત્સંગ ના કર્યો. હું જાણતો આ શું શીખે છે. એટલે એ તમારું જે હતું ને બધું એવા જો હમી એકબીજાને કહીને એને નક્કી કરીને ગયો ભિખારો. એને જ નક્કી કરીને ગયો તો ગયો. પછી અઠવાડિયા પછી મેં ફોન કર્યો કે આયા તો તમનું છે, તબિયત પાણી સારી છે ને. એટલે હમણે કહ્યું છોકરા હાહુ એ કહ્યું વવેને જે સાસુ તેમને કહ્યું કે મહારાજ એક વખત હું તમારા ઘેર આવ્યા અને અમારા વહુનામ ફેર પડી. શું થયું? કેટલા વખતથી ભજનમાં આવીએ. અહીં પરિણામ આવવું જોઈએ. અહીં પરિણામ આવવું જોઈએ. એક ભાઈ અમારે ઘેર આવ્યા, 4 જણા હતા. પછી બેઠા, વાતચીત થઈ. પછી અમારે ઘેરથી ચા મેલી લાવ્યા, ચા પીધી. એ ચા પીધી ને પછી અમને કહ્યું મહારાજ તમારા ઘરની મેં ચા પીધી. આજ અને અત્યારથી હું દરરોજ 2000 રૂપિયા દારૂ પીવો. આજ અને અત્યારથી તમારા ઘરનું અમૃત પીને અને હવે આ મોઢું વટલાઈશ નહીં. આજ અને અત્યારથી દારૂ બંધ. રોમ 2000 નો પીતા હોવા એક ચાથી ખાલી બંધ કરીને જતા. જેટલા વખતથી ઉપદેશ લીધો 60 વર્ષ હજુ મય નર્યો અહંકાર હજુ પડ્યો. હજુ મય કંઈક આઘું પાછું પડ્યું. એ એમને તો હમણાં ભજને અમે કરી આવ્યા. એ ખાલી ચાથી આપણે કોઈ બોધ હજુ નહીં કર્યો. હજુ કોઈ ઉપદેશ દીધા મેં તો વાતચીત કશી નહીં કરી. તમારે ઘેર આવનાર વ્યક્તિનું તમારા જીવન ઉપરથી જ આખું જીવન બદલાઈ જાય. તમારે બોધ કહેવાની જરૂર ના પડે. એટલું મોટું અહીં વિજ્ઞાન કામ કરે છે. અને કઈક જગ્યાએ અમે જોયે ને જે અધિકારી પાટક્યા છે ને પેલા કેદાર જ બોધ કરી ભિખારો. તમારા જાણવા જેવું છે, તમારા આમ કરવા જેવું છે, તમારા કરવા કેટલા વર્ષથી ભજનમાં જાઉં છું, કેટલા વર્ષથી આમ કરો. બધું ફેલ ગયું. ઓ ભાઈ ફેલ નહીં, એનું નહીં ગયું, તારું ગયું. અહીં તો આપણું જાય છે. પણ તમારું જીવન જ્યારે કંઈક એવું હશે ને એ જીવન હોવાનું જીવન આખું બનાવી દે. એટલે અહીંયા આગળ આપણે આવીને શીખવાનું. અહીં આવીને તમારે કશું કહેવાની જરૂર નહીં પડે. તમારું જોઈને જ લોકો શીખી જાય. હા, બોધ લઈને ઘેર જાય ને પછી આપણે 12 મહિને એમને ઘેર જઈએ ને ત્યાં પાડોશી કે મહારાજ બોધ લે એમને તો માલ્યો પણ ફેર કશે નહીં પડે. આપણે બોધ લીધો હોય, પાડોશી જોડે સંબંધો આપણા સારા હોવા જોઈએ. પાડોશી જોડે વાડકી વ્યવહાર સારા હોવા જોઈએ. અમુક બાબતોની અંદર પડવા જેવું નથી. અમુક બાબતોથી આપણે આપણું જીવન બનાવવાનું.
અને આ અવસર મોઘો છે. સંતો પોકારી કહે છે કે આ મારી તારીમ જાય છે. શેમાં જાય છે? મારી તારીમ જાય છે, ખાધા પીધામાં જાય છે. આ એકબીજાની જોડે ડાબા ડોરા કાઢ્યામાં જાય છે. એ કાતરિયા ખાવામાં ઊંચો જ ના આવે. ત્યારે આપણે ભજન કરીશું, હે? મને ઘણા ખરા મોબાઈલ ઉપર હોંભરીને પછી ફોન કરે કાં તો રૂબરૂ મળે કે મારા તમારા ભજન હોંભરીને કે અમે કંઈક બાબતો અમે અમારા જીવનમાં ફેરફાર કરી નાખી. ફેરફાર હજુ તો અમને રૂબરૂ મળ્યા નથી. અને જો ફેરફાર થઈ જતું હોય, નિરાંતનો બોધ એ કેટલું બધું કામ કરે. કબીર જેવા મહાન પુરુષોની તમે જીવનશૈલી જુઓ. હા, કબીર સાહેબને તો એક ભાઈ આવ્યો, 20-25 વર્ષની ઉંમરનો વ્યક્તિ હતો. 20 વર્ષની ઉંમરે બાપુની મુલાકાતે ગયો, બાપુને જોડે બેઠો ને પછી એ સત્સંગની થોડી વાતચીત કરવાની થઈ. બાપુ રૂપ બેઠા ત્યાં જ અને પેલાએ પ્રસ્તાવ મૂક્યો, બાપુ માગું આવ્યું છે લગ્ન કરવાનું, લગ્ન કરી લો. એટલે બાપુ કશું બોલ્યા. અડધો કલાક થઈને પછી કહ્યું, બાપુ માગું આવ્યું છે લગ્ન કરી લો. તોય બાપુ ના બોલ્યા. 10 વખત પેલા પૂછ્યું પણ મહારાજ ના બોલ્યા. તો આમ ચાલુ જ રાખે. પછી બપોરનો સુમાર થયો, 1-1:30 વાગ્યાનો સુમાર થયો. એટલે બાપુએ ઘરમાં બૂમ પાડી કે દીવો લાવજો. એટલે મહીથી દીવો લઈને આવ્યા. આ ઓલેલો નહીં, હરગાઈ લાવો. પાછો હરગાવા ગયો, હરગાઈ લાઈન મેલ્યો. તાર પીરો બોલ્યો કે આ ધોરો દાઢો છે, બપોરનો દાડો છે ને આ બધું ફગા દેખાય છે, તો અત્યારે દીવો શું કરવો? તે સાહેબે કહ્યું, આ પ્રશ્ન તારો છે કે આ દીવો લઈને આવનારનો છે? કારણ કે દીવો લઈને આવનારનો, મારો નહીં. પણ એવો આમ બોલ્યા કારણ કે ના, જો આવા મળી જાય તો લગ્ન કરી લે. આપણે કેવા પાલું પાણી માગીએ તો ફ્રીજમાં બોટલમાં છે એવું કે એટલે હાલતો રહેજો પાસ. હે ખરું કે નહીં? હા, એટલે સાહેબે સરસ એ ચેલા પહેલી પૂછ્યું તે ઘડે તો કહી દીધું હતું ને તો ના સમજાત. પણ એમણે એવી જગ્યાએ બાઉન્સ માર્યો, રોંગ ગિલ્લી ઉડાડી દીધી અને બાજી આખી પલટી નાખી. એક ઈશારો, માર્મિક ઈશારો, તમારો જે ઈશારો છે ને કંઈકનું જીવન બદલી નાખે. બદલે કે ના બદલી નાખે. અને એટલે જ સંતોના જીવનની અંદર ભગવાન બુદ્ધ જંગલમાં જતા હતા ને એવું કહેવાય છે, લૂંટારો કહેવાય છે કે હોમો આવ્યો કે પેલો વાલ્મીકી લૂંટારો જેને હો અંગૂઠા કાપવાના નક્કી કર્યા, અંગુલીમાલ. એને હોમે આવીને કહ્યું, ઉભો રે સાધુ કે કહી દઉં છું મારે તારે અંગૂઠો કાપવાનો 99 કાપ્યા હે, એક બાકી છે. હોમો બાકી. કયો બાકી? હોમો. તો ભગવાન બુદ્ધ ઉભા ના રહ્યા, હેડ જ કર્યું. પેલો આગળ ઉપર સંભળાતું નહીં કે છે, બોલે મારે અંગૂઠો કાપવાનો છે. એટલે ઘણી મહેનતના અંતે ઊભા રહ્યા. પછી બાપુએ કહ્યું કે અંગૂઠો કાપવો છે, બે કશો વાંધો નહીં કાપી લે, પણ એક કામ કર, આ ઝાડનું એક ડાર મને પોદું તોડી આવ. પોદું તોડી આવ. હવે પેલો કે હા પોદું શું કરું, મારી વાત કોઈ દાર તોડી નાખ અને આલી લે, જેટલા પોદા જોઈએ એટલા તોડી લે. તારે બાપુએ કહ્યું ઘરે મારે તો એક જ પોદું જોઈતું, આટલું મોટું શું કરવા તોડી, પાછું ચોટાડ દે. પેલો કે મૂર્ખા આ તૂટી ગયો પાછું તોડતું હોય છે કે ના કેમ તોટે, તોટી જાય કે તોટાડ દે કે પાછું. આટલું મોટું માર નતું તો એક જ પોદું માગ્યું તું મેં. ના તોટે કે શું ના તોટે કે તોટી જાય, તોટાડ દે કે ના તોટે કે ના શું તોટે કે તે ભગવાન બુદ્ધે આમ દાર લઈને આમ ખાલી અડાડ્યું અને તોટી ત્યાં જ પેલા મોત્યો મરી. મારું હારું કે આ તોટાડવા વાળો કોઈ આલી મુવાલી નહીં હોય. તોટાડવા વાળો કોઈ આલી મુવાલી તમારા
કોમથી, તમારી રેણી, તમારી કેણી, એનાથી જ એ કંઈકનો જીવન બદલાઈ જાય. બદલાય. બોધે કરવાની જરૂર ના પડે. થઈ જાય કે ના થાય? બાકી બોધ કરેલા હે તોય હોવામાં થાય છે. લેશો રામ મહારાજે કહ્યું હજુ ચોંટિયા દેખાય છે. ખરું કે નહીં? હા, હજુ ચોંટિયા દેખાય છે. હા, ગુરુ મહારાજે વિચાર કર્યો, મારો બોધ કર્યા છે બધા, ના કંઈક તપાસો તો કરું. હા, તે એવું કહેવાય છે કે આ પગે પાકી કેરી બોધી બાપુ બેઠે પૂનમનો દાડો અને મોક્ષો બમડે ઉપર ગુવારનું પાણી દેડી પાછું તે મોક્ષો બમડે અને બાપુ એવું કરે. તે જેટલા ભક્તો કે બાપુ શું થયું? અરે કે આ થયું કે પણ દવાખાનામાં જ ગયો. તે શું કહ્યું ડોક્ટર કે આ ચૂસી લે હા. તો આ દર્દ મટી મટી જાય. કોક ચૂસી લે તો આ દર્દ મટી તે જેટલા મોક્ષો બમડે એ ચૂસે સાચું હોય. જેટલા આવે તો બાપા કરી વિઠ્ઠલ મહારાજ થાય. આખો દાડો ગયો પણ બધા આવે ને એક હોજના આવ્યો માથા ફરેલો કે બાપુ શું થયું? આ કહે કે ભાઈ આ થયું છે હવે જોન કે પણ ધાડો કે દવાખાનામાં જઈએ કે ભાઈ દવાખાનામાં જઈને આવ્યો. શું કહ્યું ડોક્ટરે કે ચૂસી લે હા, તો મટી જાય. તો મટી જાય. તે પેલે સીધું મોઢું બટકાડી દીધું ખરું. અને જે ચૂસવા ચાલુ કરી વાહ, બેઠો. વાહ. ખરું, ખરું. અને બીજા ભક્તો પાછળ ઉભેલા હારું કે જો જબરું શું છે એમને કમ કર્યા. એક બે જણ ઉલટી હોત થઈ થાય, હા, થાય. ચૂસે પેલો અને ઉલટી બીજા થાય. બોલો કમ્પ્લેટ પછી ચૂસીને બાપુએ કહ્યું ભાઈ રવા દે કે આવે. કારણ કે નાના બાપુ કોમ જ મજા છે. એટલે મજા આવે છે કે હા કે પછી બાપુએ પાટો છોડ્યો ત્યાં તો કેરી મળી ત્યાં તો પેલા બધા હલવાયા. હા હા તો જરૂર બાપુએ કોમ કર્યું. અને એટલે કહ્યું છે ગુરુજી